મિત્રો, તાજેતરમાં એટલે કે 19 જાન્યુઆરી 2026ના રોજ ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ડિજિટલ દૂતાવાસ ખોલવા માટે કરાર થયા છે. હવે આ કરાર તો ઠીક, પણ ડિજિટલ દૂતાવાસ શબ્દ સાંભળીને એક વિચાર ચોક્કસથી આવે કે આ કેવો દૂતાવાસ જે ડિજિટલ છે. વાસ્તવમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ચર્ચા થઈ રહેલ ડિજિટલ દૂતાવાસ પરંપરાગત દૂતાવાસોથી સંપૂર્ણપણે અલગ છે. તે કોઈ ઈંટોની બિલ્ડિંગ નથી, પરંતુ એક સુરક્ષિત ડિજિટલ કિલ્લો છે. સાદા શબ્દોમાં કહીએ તો ડિજિટલ એમ્બેસી એ બીજા દેશના પ્રદેશ પર સ્થિત ડેટા સેન્ટર છે, પરંતુ તેની સત્તા અને કાયદો તેના પોતાના દેશને લાગુ પડે છે. જો કોઈ દેશ પર મોટો સાયબર હુમલો, કુદરતી આફત અથવા યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો તેનો મહત્વપૂર્ણ ડેટા જેમ કે નાગરિક રેકોર્ડ, બેન્કિંગ ડેટા અને સરકારી ફાઇલો બીજા દેશમાં સુરક્ષિત અને સંગ્રહિત કરી શકાય છે, જેનાથી ડિજિટલ સેવાઓ ચાલુ રહી શકે છે. બસ આ જ મુખ્ય કારણ છે કે ભારત આગામી સમયમાં સંયુક્ત આરબ અમીરાત ખાતે ડિજિટલ દૂતાવાસ ખોલશે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.